ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ અંગે સરકારને ટકોર કરી હતી, જેને લઈ અને જીએસટીવીએ રાજકોટના લોકોનો મત જાણવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જેમાં લોકોએ જણાવ્યું કે રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં સુધારો થવો જોઈએ। રાજકોટમાં ટ્રાફિકની સમસ્યામાં સુધારો કરો અને ત્યારબાદ હેલ્મેટના નિયમ વિશે સરકારે વિચારવું જોઈએ। શહેરમાં 30થી વધુની સ્પીડમાં ટુ વ્હીલર ચલાવવું એ શક્ય નથી। तो हेल्मेटनी कहीं जरूर नहीं बहु पण हाईवे पर हेल्मेटनी जरूर पड़े। सिटी में तो पची हूँ 30-30 मीटर अंतरे सिग्नल आता हो एटले एनी कहीं जरूर बहु पड़ती नहीं। हेल्मेट हाईवे पर तमे जोवा जाओ तो अत्यारे वधारे पड़ता अकस्मात हाईवे पर थाय छे, એટલે હાઈવે ઉપર હેલ્મેટ તમે જે નિયમ છે એ રાખો તો એ બરાબર છે। બાકી રાજકોટમાં જે કાયદેસર પોલીસની ડ્રાઈવ ને બધું ચાલુ જ હોય છે, તો એમાં કોઈ અત્યારે તમે જોવા જાઓ તો જનરલી વધારે સ્પીડમાં ચલાવતા નથી। અને રાજકોટમાં અત્યારે તમે જનરલી જોવા જાઓ હેલ્મેટની એટલી બધી કાયદો છે અત્યારે તાત્કાલિક જે સરકાર લગાવે છે તો યોગ્ય નથી। હેલ્મેટ બાબતે તો એવું કહું છે કોઈ આપણે સિટીમાં જરૂર નથી। હેલ્મેટનો નિયમ છે હાઈવે ઉપર હોવો જોઈએ। પહેલાં તો રાજકોટ પોલીસને અને આપણે સિટીની કોઈ પણ પોલીસને તો એને ટ્રાફિક સુધારવાની જરૂર, થોડોક નિયમો એમાં સુધારવાની જરૂર છે, અને જે ટ્રાફિકનો પ્રશ્ન જે છે એ હલ કરવાની જરૂર છે। બાકી નિયમ તો સિટીમાં